जय हिंद दोस्तों। तो गुजरात बोर्डનું ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ છે એ આવતીકાલે વહેલી સવારે જાહેર થવાનું છે એવો પરિપત્ર વિદ્યાર્થીઓ શેર કરી રહ્યા છે, સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે। તો શું આવતીકાલે વહેલી સવારે રિઝલ્ટ જાહેર થવાનું છે? રિઝલ્ટને તમે ક્યાંથી સૌથી પહેલા તમારા મોબાઈલમાં જોઈ શકશો? તમામ માહિતી આપણે રિઝલ્ટ અંગેની મેળવીશું, માટે વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો। વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો, તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, રિઝલ્ટ અંગેની તમામ અપડેટ મેળવીશું। રિઝલ્ટનો જે પરિપત્ર છે એના વિશે પણ આપણે વાત કરીશું। એ પહેલા તો તમે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ મોબાઈલમાં તમારે જાતે જોવું હોય તો રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકો છો। એ લિંક ઉપર ક્લિક કરીને તમે સીટ નંબર વગર પણ નામ ઉપરથી પણ રિઝલ્ટને જોઈ શકો છો। અથવા તો દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે વેબસાઇટ રિઝલ્ટ જોવા માટેની વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ જોવા માટેના લીલા રંગના 3 બોક્સ જોવા મળશે। ધોરણ 10ના વિદ્યાર્થીઓએ રિઝલ્ટ જોવા માટે પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીએ ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જો તમારી પાસે સીટ નંબર ન હોય અથવા તમારે કોઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં તો કોઈ બીજા વિદ્યાર્થીનું રિઝલ્ટ નામ ઉપરથી જોવું હોય સીટ નંબર વગર, તો પણ તમે ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરીને જોઈ શકો છો। અત્યારે દોસ્તો, ઉદાહરણ તરીકે હું ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરું છું। જો તમે ધોરણ 12ના વિદ્યાર્થી હો તો તમે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરજો। જેવું તમે તમારા ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 રિઝલ્ટ 2025નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખેલું છે STD 10 રિઝલ્ટ 2025। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે દોસ્તો કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબરથી તમારું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકો છો। ત્યાર પછી નીચે લખેલું છે નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટે, એની સામે પણ લિંક આપી છે, ત્યાંથી તમે નામ ઉપરથી સીટ નંબર વગર પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો। તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ ઉપરથી ગુજરાતમાં સૌથી પહેલા વહેલી સવારે 6 વાગે, ઘણી વખત દોસ્તો રાત્રે 1 વાગે પણ રિઝલ્ટ મુકાઈ જતું હોય છે, તો ત્યાંથી તમે સૌથી પહેલા જોઈ શકો છો। હવે દોસ્તો, આપણે રિઝલ્ટ અંગેની તમામ અપડેટ મેળવી લઈએ। તો સૌથી પહેલા વાત કરીએ કે જે પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે આવતીકાલે બોર્ડનું રિઝલ્ટ જાહેર થવાનું છે, તો દોસ્તો હજી સુધી ઓફિશિયલ કોઈ માહિતી નથી આવી, ઓફિશિયલ કોઈ ઇન્ફોર્મેશન નથી મળી કે આવતીકાલે જ વહેલી સવારે રિઝલ્ટ જાહેર થાય। બની શકે દોસ્તો કે થોડાક કલાકો પછી પરિપત્ર, ઓફિશિયલ પરિપત્ર પણ આવી જાય અને આવતીકાલે રિઝલ્ટ જાહેર પણ થાય, પણ હજી સુધી કોઈ એવી ઓફિશિયલ માહિતી નથી આવી કે આવતીકાલે રિઝલ્ટ જાહેર થશે। હવે દોસ્તો, આપણે સંભવિત તારીખ વિશે વાત કરી કે રિઝલ્ટ સંભવિત કઈ તારીખે જાહેર થઈ શકે એમ છે। તો દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ છે એવી પૂરેપૂરી સંભાવના છે કે પહેલા અઠવાડિયામાં, મે મહિનાના પહેલા અઠવાડિયામાં જ જાહેર કરી દેવામાં આવે। અને દોસ્તો, સંભાવના છે કે 2 મે 2025ના રોજ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થાય અને 6 મે 2025ના રોજ ધોરણ 10નું પણ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે। દોસ્તો, આ તારીખ સંભવિત છે, એમાં થોડાક 1-2 દિવસ ઉપર નીચે આગુ પાછું થઈ શકે છે, પણ તમે www.mygkguru.in આ વેબસાઇટ ઉપર જઈને ચેક કરતા રહેજો। રિઝલ્ટ તમે જાતે આ વેબસાઇટમાંથી જોઈ શકશો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોના પરિણામ ખૂબ સારા આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।